તો આ તરફ ગુજરાતની આસ્થાનું આદ્ય પ્રતીક અને દેશભરના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ ટેમ્પલ ખાતે આજે ઐતિહાસિક અને ભવ્ય ક્ષણ સર્જાવાની છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે। આજે 10 મેની મોડી રાત્રે જામનગર ખાતે ઉતરાણ કરતાની સાથે જ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જામનગરમાં આયોજિત વિશાળ જનસભામાં લોકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો। સ્થાનિક રહીશોમાં વડાપ્રધાન પ્રત્યેનો પ્રેમ એટલો અજોડ હતો કે અનેક લોકો દિલ સે મોદી લખેલી ખાસ ઘડિયાળો પહેરીને તેમને આવકારવા ઉમટી પડ્યા હતા। સવારે પ્રધાનમંત્રી સોમનાથ મંદિર પહોંચશે। આ અવસર ખાસ છે કારણ કે સોમનાથના પુનર્નિર્મિત મંદિરના ઉદ્ઘાટનને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેની ઉજવણી સોમનાથ અમૃત મહોત્સવ તરીકે કરવામાં આવી રહી છે। તો આ સમગ્ર પ્રવાસને લઈને આપણે સીધા જ જોડાઈએ અને વાત કરીએ આપણા અમદાવાદથી સંવાદદાતા જતીનભાઈ રાવલ સાથે। જી જતીનભાઈ, આજે સૌપ્રથમ જામનગરમાં પીએમ મોદીના સ્વાગત દરમિયાન કેવો માહોલ છે, કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે, શું છે સમગ્ર માહિતી? જી જો ચોક્કસથી આપણે જણાવી દઉં, વડાપ્રધાન જે છે તે ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવેલા છે। 2 દિવસનો ગુજરાતનો તેમનો પ્રવાસ હતો। ગઈકાલે મોડી સાંજે તેઓ જે છે તે જામનગર પહોંચ્યા હતા। જામનગર એક રોડ શો જેવું આયોજન કર્યા બાદ તેઓ સીધા સભા સંબોધિત કરવા માટે જે છે તે નીકળ્યા હતા। ત્યારબાદ સર્કિટ હાઉસ, જામનગર સર્કિટ હાઉસમાં જે છે તે તેમનું રોકાણ જે છે તે થયું હતું અને ત્યારબાદ વડાપ્રધાન હમણાં થોડી વાર પહેલા જે છે તે જે જામનગર એરપોર્ટથી સોમનાથ હેલિપેડ ખાતે જવા માટે જે છે તે રવાના થઈ ચુક્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમનું સ્વાગત કરવા માટે થઈ અને સોમનાથ હેલિપેડ ખાતે પહોંચી ચુક્યા છે। સોમનાથ હેલિપેડ ખાતે લગભગ થોડી વારમાં વડાપ્રધાન જયારે પહોંચશે ત્યારબાદ તેમનું મુખ્યમંત્રી દ્વારા જે છે તે સ્વાગત છે। ત્યારબાદ હેલિપેડથી સોમનાથ હમીરજી જે ત્યાં સુધીનો જે છે તે લગભગ 1.5 કિલોમીટર જેવો જે છે તે ભવ્ય રોડ શો નું આયોજન જે છે તે કરવામાં આવેલું છે। સફેદ અને કેસરી જેવા ફૂલોથી શણગારેલી ખુલ્લી જીપની અંદર વડાપ્રધાન જે છે તે લોકોનું અભિવાદન ઝીલતા આ રોડ શો જે છે તે આયોજન કરવામાં આવ્યો છે। તેમાં વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલતા જે છે તે નજરે ચડશે। ત્યારબાદ જે છે તે જો જણાવીએ તો પવિત્ર જે મંદિરના શિખર ઉપર જે કળશ આવેલું છે તેનો કુંભાભિષેક વિધિ જે છે તે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે અને જે છે મહાદેવની વિશેષ પૂજા અર્ચના જે રાખવામાં આવી છે, વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ અનુસાર આ જે વિધિ જે છે તે કરવામાં આવશે। સોમનાથના સદભાવના જે ગ્રાઉન્ડ છે ત્યાં પીએમ દ્વારા જે છે તે જે જનસભા જે છે તેને સંબોધન કરવામાં આવશે। ત્યારબાદ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે જે વડાપ્રધાન જે છે તે પહોંચશે ત્યાં સોમનાથ ટ્રસ્ટ મંડળના જે ટ્રસ્ટીઓ સાથે તેમની બેઠક જે છે તે થવાની છે અને ત્યારબાદ ભોજન કર્યા બાદ જે છે તે વડાપ્રધાન બપોરે લગભગ 3-3:15 ની આસપાસ જે છે તે સોમનાથ હેલિપેડથી ત્યાં જે ધોલેરા જાય કદાચ તેવી શક્યતા છે, જો કે આ સૂત્રોના માધ્યમથી જાણકારી છે। બાકી ઓફિશિયલ તેમનો જે કાર્યક્રમ છે સીધા વડોદરા જવાના છે। વડોદરા 5:30 વાગે તેઓ તેમનું આગમન જે છે તે ઓફિશિયલ કાર્યક્રમમાં બતાવવામાં આવેલું છે। 6 વાગે સરદારધામ કે જ્યાં 2000 દીકરા દીકરીઓ માટેનું રહેવા જમવાની વ્યવસ્થા કરવા માટેનું આખું સરદારધામ એક બનાવવામાં આવ્યું છે। સરદારધામનું ઇનોગ્રેશન એટલે કે લોકાર્પણ જે છે તે વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ ગદા સર્કલથી એરપોર્ટ સુધી જે છે તે લગભગ એરપોર્ટ સુધીનો ભવ્ય રોડ શો નું ત્યાં પણ વડોદરાની અંદર પણ આયોજન કરવામાં આવેલું છે। જો ચોક્કસથી આપણે જણાવી દઉં કે હાલ આજે જે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે ત્યારે જે સોમનાથમાં જે પહોંચશે ત્યારે તેમના ત્યાં સ્વાગતની અંદર સૂર્યકિરણ જે ભારતીય વાયુસેનાની જે ટીમ છે સૂર્યકિરણ તેના દ્વારા એક મુખ્ય શોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 6 ઓફ MK-132 ના જે જેટ વિમાનો છે તેના દ્વારા સિંક્રોનાઇઝ ફોર્મેટમાં પ્રદર્શન કરવામાં આવશે અને ત્યારબાદ તે આ જે પ્રદર્શન છે આમાં વિમાનો જે છે એકબીજાથી લગભગ 5 થી 7 મીટર દૂરી પર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે તે ઉડતા નજરે ચડશે।
જે સૂર્યકિરણ દ્વારા જે પરફોર્મન્સ કરવામાં આવશે તેમાં સ્ટોપવોચનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં તિરંગાના કલરો જે છે તે હવામાં છોડવામાં આવશે અને અલગ અલગ સ્ટન્ટ જે વાયુસેના દ્વારા જે સૂર્યકિરણ દ્વારા પરફોર્મન્સ કરવામાં આવવાનું છે તેના અંદર કરવામાં આવશે. ત્યારબાદ જે વિશેષ પૂજા જે અર્ચના કરવામાં આવેલી છે તેમાં ભગવાન સોમનાથનું વિશેષ અભિષેક અને શૃંગાર જે છે તે આના માટે કરવામાં આવશે. કુંભાભિષેક જે રીતે જણાવ્યું તે પવિત્ર કળશ અને સંરચનાના શુદ્ધિકરણ માટે આ અભિષેક જે છે તે કરવામાં આવતો હોય છે. ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવશે. આ પ્રસંગ ઉપર જે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, આ પ્રસંગ ઉપર જે છે તે 1000 દિવસની પૂજાનું આ આયોજન જે છે તે કરવામાં આવેલું છે અને વડાપ્રધાન દ્વારા આની ઘોષણા જે છે કરવામાં આવી હતી કે 1000 દિવસ સુધી અહીંયા જે છે તે પૂજા અર્ચના, વિશેષ પૂજા અર્ચના જે છે તે કરવામાં આવશે. કેમ કે આ 1000 દિવસ આજે અવસર ઉપર 75 વર્ષ જયારે પૂરા થઈ રહ્યા છે ત્યારે 11 મે 1951 ના રોજ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે આ મંદિરનું લોકાર્પણ કર્યું હતું અને એના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એટલા માટે સોમનાથ સ્વાભિમાન પર્વ જે છે તેનું આયોજન કરવામાં આવેલું છે, જે ચાલી રહ્યું છે. ત્યારબાદ જો આની વાત કરીએ તો આના પહેલા 1026માં એટલે કે 1000 વર્ષ પહેલા આ મંદિરનું પુનર્નિર્માણનું જે કામ છે તે શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે છે તે આ અત્યારે હાલ જે તૈયારીઓ જે છે તે જોઈ રહ્યા છે અત્યારે ચાલી રહી છે. વડાપ્રધાન સોમનાથ ખાતે જે છે તે પહોંચે બાદ વડાપ્રધાનની અંદર જે છે તે ખુલ્લા રોડ શોની અંદર લોકો જેટલા પણ જે ઉપસ્થિત થયા છે, અલગ અલગ રાજ્યોમાંથી જે સાંસ્કૃતિક ટોળીઓ જે છે તે આવેલી છે, ભજન મંડળીઓ આ રોડ શોમાં સંમલિત થવા માટે આવેલી છે. એટલે કે અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક છબી જે છે તે પ્રદર્શિત કરતો આ રોડ શો જે છે તેનું આયોજન કરવામાં આવેલું છે અને વડાપ્રધાન દરેક રાજ્યોની જે પણ જે ટેન્ટ બનાવેલા હોય તે તમામ ટેબલો બનાવેલા હોય, તમામ ટેબલો એટલે કે સાંસ્કૃતિક છબીઓનું અભિવાદન સાથે સાથે જે કાર્યકર્તાઓ છે, જે સ્થાનિક લોકો જે છે કે જે વડાપ્રધાનને જોવા માટે વહેલી સવારથી લગભગ 6-7 વાગ્યાથી લાઈનમાં જે છે તે ઉભા છે કે વડાપ્રધાન આવશે ત્યારે તેમને જોઈ શકાય એટલા માટે થઈ અને લોકો 6-7 વાગ્યાથી વહેલી સવારથી જ રોડ શો નિહાળવા માટે થઈ અને જે છે તે લાઈનમાં ઉભા છે. ત્યારે ટૂંક જ સમયમાં તેમની આતુરતાનો અંત આવશે. ટૂંક જ સમયમાં વડાપ્રધાન સોમનાથ ખાતે પહોંચે અને જે કાર્યક્રમો છે તેની શરૂઆત વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. જી જતીનભાઈ, આ અવસરે જે થનારી સ્મારક ટપાલ ટિકિટ અને વિશેષ સિક્કાની કંઈક ખાસિયત છે તેના વિશે શું કહેશો? જો ચોક્કસથી વડાપ્રધાને જયારે 75 વર્ષ જે છે તે પૂરા થઈ ગયા છે પુનર્નિર્માણના, ત્યારે એના માટે વિશેષ ટપાલ ટિકિટનું પણ જે છે તે તેમના દ્વારા જે છે તે ઘોષણા કરવામાં આવેલી છે. એટલે કે એનું પણ ટપાલ ટિકિટ અને સિક્કા એનું પણ જે છે તે વડાપ્રધાન દ્વારા ઘોષણા કરવામાં આવેલી છે. તેનું પણ જે છે તે ઇનોગ્રેશન જે છે તે વડાપ્રધાન દ્વારા જે છે તે આ ટપાલ ટિકિટ અને સિક્કા જે છે તે ખુલ્લા મૂકવામાં આવશે. જે 75 વર્ષ જે પૂરા થઈ રહ્યા છે, વડાપ્રધાને એ પણ જણાવ્યું હતું જયારે ગઈકાલે જામનગરમાં સંબોધન કર્યું હતું, 300 જે ભારતીય જનતા પાર્ટીના જે બંગાળમાં જે જીત થઈ છે તેની ખુશી છે. સાથે સાથે જે 75 વર્ષ સોમનાથ જે સ્વાભિમાન પર્વના જે પૂરા થઈ રહ્યા છે, 1000 વર્ષ જે સોમનાથ મંદિર પર જે હુમલો થયો હતો અને જેટલા પણ વીરોએ જે શહીદી વોરી હતી તેને શ્રદ્ધાંજલિમાં જે છે આ તમામ સંજોગ ક્યાંક ને ક્યાંક ભેગા થઈ રહ્યા છે. ત્યારે આ પ્રસંગ ઉપર જે છે તે વડાપ્રધાન દ્વારા ટપાલ ટિકિટ અને સિક્કા જે છે તે આ મુદ્દે આ પ્રસંગે જે છે તે તેમના દ્વારા ખુલ્લા મૂકવામાં આવશે. એટલે કે તેમના દ્વારા લોકાર્પણ તેનું કરવામાં આવશે અને તેમની શહીદીને સન્માન જે છે તે વડાપ્રધાન દ્વારા આપવામાં આવશે. જી, સરદારધામ હોસ્ટેલની વાત કરીએ તો 1000 યુવકો અને 1000 યુવતીઓ માટે તૈયાર કરાયેલું જે આ હોસ્ટેલ છે, કઈ આધુનિક સુવિધાઓથી ઉપલબ્ધ કરવામાં આવ્યું છે? જો ચોક્કસથી આપણે જણાવી દઉં કે જે સરદારધામ જે બનાવવામાં આવ્યું છે, આમ તો જેટલા પણ સરદારધામ જે બનાવવામાં આવ્યા છે ત્યાં અહીંયા અમદાવાદની અંદર વૈષ્ણોદેવી પાસે પણ સરદારધામ બનાવેલા, બીજે પણ સરદારધામ બનાવેલા છે. વડોદરામાં પણ જે સરદારધામ જે બનાવવામાં આવેલું છે ત્યાં 1000 જે વિદ્યાર્થીઓ અને 1000 વિદ્યાર્થીઓ એટલે કે ટોટલ 2000 વિદ્યાર્થીઓ માટેની જે છે તે વ્યવસ્થા જે છે તે સગવડ, તમામ પ્રકારની સગવડો પૂરું પાડતું
આ જે સરદારધામ છે બનાવવામાં આવેલું છે, જેમાં વિદ્યાર્થીઓને ખાસ કરીને રહેવા જમવા સાથેની તમામ સુવિધાઓ સાથે તેમને ભણતરમાં પણ મદદરૂપ થઈ શકે એટલા માટે વાઈફાઈ સુસજ્જિત જે તમામ વર્ગખંડો જે છે તે બનાવવામાં આવેલા છે. તમામ રૂમોમાં વાઈફાઈ જે છે તે અવેલેબલ રહી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો સાથે સાથે જે અલગ અલગ પ્રકારના જે વર્ગખંડો એવા પણ બનાવેલા છે, સ્ટડી રૂમ પ્રકારના વર્ગખંડો પણ બનાવવામાં આવેલા છે. કોમ્પ્યુટર પર જો તેમને કંઈ રિસર્ચ કરવું તો તેના માટે પણ જે છે તે અલાયદી વ્યવસ્થા જે છે કોમ્પ્યુટર રૂમો બનાવેલા છે. સાથે સાથે તેમના માટે જરૂરી શિક્ષકો પણ જે છે તે તેમના માટે ત્યાં ઉપસ્થિત રહે છે, જે સતત તેમને જે છે તે માર્ગદર્શન પૂરું પાડતા રહેશે અને તમામ પ્રકારની સુખ સુવિધા વાળું આ સરદારધામ જે છે તે 2000 વિદ્યાર્થીઓ માટે એટલે કે ભારતનું જે વિદ્યાર્થીઓ એટલે કે ભારતનું ભવિષ્ય ગણી શકાય, એટલે કે ભારતના ભવિષ્યને ઉજળું બનાવવા માટે જે સરદારધામ દ્વારા જે પ્રયાસ જે કરવામાં આવી રહ્યો છે તેનું આજે વડાપ્રધાન દ્વારા જે છે તે મોડી સાંજે લગભગ 7:30 વાગ્યાની આસપાસ તેમના